રેકેટમાં ગુજરાતના 15 લોકો ઝડપાયા છે। રાજકોટના સિમેન્ટ લોખંડના 9 ડિસ્ટ્રીબ્યુટર સહિત 15 લોકો ઝડપાયા છે। ટાર્ગેટ પૂરો કરનારાઓની ઉજવણી માટે મોકલાયા હતા ઉદયપુર। ઇવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટમાં કરવામાં આવી હતી। 15 ગ્રાહકોની સાથે 14 યુવતીની પણ અટકાયત કરવામાં આવી છે। તો રાજસ્થાનના ઉદયપુરમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટમાં ગુજરાતના 15 લોકો ઝડપાયા છે, જેમાં ગુજરાતના રાજકોટના સિમેન્ટ લોખંડના 9 ડિસ્ટ્રીબ્યુટર સહિત 15 લોકો ઝડપાયા છે। ટાર્ગેટ પૂરો કરનારાઓની ઉજવણી માટે તેમને ઉદયપુર મોકલવામાં આવ્યા હતા। ઇવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં 15 ગ્રાહકોની સાથે 14 યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે। ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટમાં ગુજરાતના 15 લોકો ઝડપાયા છે। રાજકોટના સિમેન્ટ લોખંડના 9 ડિસ્ટ્રીબ્યુટર સહિત 15 લોકો ઝડપાયા છે। ટાર્ગેટ પૂરો કરનારાઓની ઉજવણી માટે મોકલાયા હતા ઉદયપુર। ઇવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટમાં કરવામાં આવી હતી। 15 ગ્રાહકોની સાથે 14 યુવતીની પણ અટકાયત કરવામાં આવી છે। તો રાજસ્થાનના ઉદયપુરમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટમાં ગુજરાતના 15 લોકો ઝડપાયા છે, જેમાં ગુજરાતના રાજકોટના સિમેન્ટ લોખંડના 9 ડિસ્ટ્રીબ્યુટર સહિત 15 લોકો ઝડપાયા છે। ટાર્ગેટ પૂરો કરનારાઓની ઉજવણી માટે તેમને ઉદયપુર મોકલવામાં આવ્યા હતા। ઇવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં 15 ગ્રાહકોની સાથે 14 યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે।